રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઈ ચૂક્યો છે, કેમ કે જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 400 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા 1358 જેટલા મકાનોને દૂર કરવામાં આવશે અને આ માટે ગુજરાતના મહેસૂલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે। આ ચુકાદા પછી ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પાર્ટ 2 નો રસ્તો ખુલી ચૂક્યો છે। હવે 400 કરોડની 1,05,800 ચોરસ મીટરની જમીન પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। થોડાક સમય અગાઉ રાજકોટ કલેક્ટર હસ્તગતની 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યાને દબાણ મુક્ત કરાવવા માટે રાજકોટ પૂર્વના મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ 61 અંતર્ગત 1358 દબાણકર્તાઓને કલમ 202 મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી, જે પછી આ રહીશોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। આ પછી 2 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે ડિમોલિશન પર 3 મહિના માટેનો સ્ટે આપ્યો હતો। અરજદારોને આ ટ્રિબ્યુનલ પંચમાં જવા માટે અને મહેસૂલ પંચ દ્વારા 90 દિવસમાં નિર્ણય લેવા માટેનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। આ પછી આ કેસમાં મહેસૂલ પંચ સમક્ષ સરકાર પક્ષ અને તેના દબાણકારોને દબાણ કરીને રહેતા લોકો તરફથી જબરજસ્ત દલીલો કરવામાં આવી હતી। હવે આ રેવન્યુ ટ્રિબ્યુનલ એટલે કે મહેસૂલ પંચની કોર્ટે ચુકાદો આપી દીધો છે, જે અંતર્ગત દબાણકર્તાઓની જે અરજી છે તેને રદ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજકોટ પૂર્વના મામલતદારનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે। તો થોડાક સમય અગાઉ રાજકોટ કોર્પોરેશને જંગલેશ્વર ખાતે જમીન દબાણ મુક્ત કરવા માટે 1500 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું। આ કામગીરી અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં 1487 મકાન ઉપર બુલડોઝર ફેરવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટું ડિમોલિશનનું ઓપરેશન હાથ ધરીને 87,000 ચોરસ મીટર જેવી જમીન ખુલ્લી કરવામાં આવી છે। તે પછી કલેક્ટર હસ્તગતની 1,05,800 ચોરસ મીટર જમીનમાં ડિમોલિશન પૂર્વે હાઈકોર્ટે 3 મહિનાનો સમય આપ્યો હતો અને સ્ટે પણ આપ્યો હતો અને આ પછી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને આ કેસ તબદીલ કરવામાં આવ્યો હતો અને હવે મહેસૂલ પંચ એટલે કે રેવન્યુ ટ્રિબ્યુનલે ચુકાદો આપી દીધું છે। ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જંગલેશ્વરમાં ડિમોલિશન સામે અસરગ્રસ્તોએ 6 કેસ દાખલ કર્યા હતા। તેમાં 5 કેસમાં આધાર પુરાવા રજૂ કરતા આ તમામ કેસને ભેગા કરીને એની સુનાવણી હાથ ધરવામાં આવી છે અને 1 પખવાડિયા પહેલા આ કેસમાં 2 વખત મુદત પડી હતી। રેવન્યુ ટ્રિબ્યુનલમાં કેસ ફટાફટ ચાલતા હાઈકોર્ટની 90 દિવસની મુદત પહેલા જ કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને હવે રાજકોટના જંગલેશ્વર ખાતે 1358 મકાનો પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।